बोलो श्री गिरिराज धरण की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। गई काले આપણે વિદ્યાનંદજીની અરજી સાંભળી, इतना तू करना स्वामी जब प्राण तन से निकले। હવે આજે આગળ વધીએ। ભીષ્મ સ્તુતિ। ભીષ્મએ શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ, મારી એક દીકરી છે, મારે એને મરતા પહેલાં આપની સાથે પરણાવવી છે। ભગવાને કહ્યું કે અરે દાદા, આપ તો અખંડ બ્રહ્મચારી છો, આપને આ દીકરી આવી ક્યાંથી? આપે તો જતા જતા એક રહસ્ય ખુલ્લું કર્યું। અચ્છા, મને કહો, એ દીકરીનું નામ શું છે? ભીષ્મએ કહ્યું કે પ્રભુ, મારી જે બુદ્ધિ છે ને એ જ મારી દીકરી છે। મારે મરતા પહેલાં મારી બુદ્ધિરૂપી દીકરી આપને સોંપવી છે। જો મરતી વખતે બુદ્ધિનું સમર્પણ ભગવાનને ન કરો ને, તો એ બુદ્ધિ લૌકિક પદાર્થોમાં જઈને બેસે ને તો મૃત્યુ બગડે। એક માજીનો અંતિમ સમય હતો। વહુએ પૂછ્યું કે બા, આપની કોઈ ઈચ્છા છે? બાએ કહ્યું કે હા, મારે શીરો ખાવો છે। વહુ રસોડામાં ગયા, શીરો બનાવીને આવ્યા, ત્યાં તો માજીએ જે દેહ છોડી દીધો। મરતી વખતે માજીનો જીવ શીરામાં રહી ગયો। આવું થાય ને, એ જીવને ફરી જન્મ લેવો પડે। એટલા માટે મરતી વખતે લૌકિક પદાર્થોમાંથી બુદ્ધિને ખેંચી ભગવાનમાં પરોવવી જોઈએ। શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મય્યેવ મન આધસ્વ મયી બુદ્ધિ નિવેશ્ય। તારું મન મને આપ, તારી બુદ્ધિ મને આપ। મન બુદ્ધિનું સમર્પણ કરવું એટલે શું? મન કોને કહેવાય? વેદાંતમાં મનની વ્યાખ્યા આપેલી છે, સંકલ્પ વિકલ્પાત્મક મન। સંકલ્પ વિકલ્પ કરે ને એ મન છે। એ મનને પ્રભુને અર્પણ કરવું ને એટલે મન દ્વારા ગમે તેવા સંકલ્પ ન કરવા, પણ પ્રભુને ગમે ને એવા સંકલ્પ કરવા। એક ભાઈએ મને કહ્યું કે શાસ્ત્રીજી, અત્યારે તો મારી આર્થિક સ્થિતિ બરાબર નથી, પણ આર્થિક સ્થિતિ સુધરશે ને ત્યારે હું આપની પાસે શ્રીમદ ભાગવતની કથા કરાવીશ। આ સંકલ્પ પ્રભુને ગમે કે નહીં? અવશ્ય ગમે જ। વેદ ભગવાન કહે છે, તન્મે મન શિવ સંકલ્પમસ્તુ। સંકલ્પો એવા કરો કે જે ભગવાનને ગમે, પ્રભુને ન ગમે ને એવા સંકલ્પ ના કરો। એક ભાઈ ચાલીને ડાકોર ગયા। શ્રી રણછોડરાયજીના દર્શન કરતા કહે છે, પ્રભુ, મારું એક કામ કરશો? પ્રભુ કહે છે, બોલો, શું કામ છે? તો કે મારે મારા દુશ્મનને ઠેકાણે પાડી દેવાનો છે। ભગવાન આ સાંભળીને હાસ્ય રેલાવે છે, કહે છે કે હું અહીંયા તમારા ઊભા કરેલા દુશ્મનોને ઠેકાણે પાડવા ઊભો છું, અને તું અહીં આટલા માટે આટા મારતો હતો? તાત્પર્ય એ છે કે આવા અશુભ સંકલ્પો લઈને પ્રભુ પાસે ન જાઓ, પ્રભુને આપણા ગમા અણગમામાં ભાગીદાર ન બનાવો। જુઓ, ભગવાન માટે તો બધા સરખા છે, એને કોઈના પ્રત્યે નથી રાગ કે નથી દ્વેષ। ભગવાનને તો બધા જ સરખા। બુદ્ધિ કોને કહેવાય? વિકલ્પ કરે ને એ મન કહેવાય, અને નિશ્ચય કરે ને બુદ્ધિ કહેવાય। આપણી બુદ્ધિ એવો નિશ્ચય કરે કે આ દુનિયામાં જે સાર છે ને એ પરમાત્મા છે, એટલે સમજવાનું કે બુદ્ધિનું સમર્પણ થઈ ગયું।
ભીષ્માચાર્યએ પોતાની બુદ્ધિરૂપી દીકરી ભગવાનને સમર્પિત કરવાનો નિશ્ચય કર્યો. ભગવાને કહ્યું કે દાદા, આખી જિંદગી કાવા દાવા કરીને જે બુદ્ધિ બગડી ગઈ છે એવી બગડેલી બુદ્ધિ મારે ના જોઈએ. હું બગડેલો માલ લેતો નથી. તમે જ્યારે બુદ્ધિ સારી હતી ત્યારે કાવા દાવા કર્યા, અને આજે બગડી એટલે તમારે મને આપવી છે. હું છે ને પુષ્ટિ પુરુષોત્તમ છું, અને પુષ્ટિ પુરુષોત્તમ એ ઉત્તમ વસ્તુઓના ભોગતા છે. જુઓ, એક વાત સમજી લો, પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને કોઈ વસ્તુ અર્પણ કરવાની હોય ને, સામગ્રી, તો એ શુદ્ધ હોવી જોઈએ. પ્રભુને વસ્તુ અર્પણ કરવાની પણ એક પદ્ધતિ છે. દાખલા તરીકે તમારે ભગવાનને કેરી અર્પણ કરવી હોય ને, તો એ સર્વપ્રથમ એ કેરીને બજારમાંથી લાવીને ધોઈ લો, એને લૂછી લો, એને સાફ કરો, પછી એને છોલો, પછી કટોરીમાં એના નાના નાના ટુકડા કરો. એ ટુકડાને કટોરીમાં સરસ રીતે ગોઠવો અને એના પર મિશ્રી પધરાવો, અને પછી ભગવાનને અર્પણ કરો. એટલે કે પહેલાં શુદ્ધ કરો, પછી સિદ્ધ કરો, પછી સાજો, અને પછી અર્પણ કરો. ત્યારે મર્યાદા માર્ગમાં છે ને આવું નથી. લોકો શું કરશે, આખે આખું ફળ બજારમાંથી લાવી ને એમનું એમ ભગવાનની આગળ મૂકી દે છે. પછી જો ભગવાનને એ ખાવું હોય ને તો ઊભા થઈને છરી અને વાટકી શોધી લે અને પછી એ ખાય. આપણી હાજરીમાં જો ભગવાને આટલો પરિશ્રમ લેવો પડતો હોય તો પછી આપણે દાસ છે ને. આપણે બ્રહ્મ સંબંધમાં બોલ્યા છે દાસોસ્મી. શું આ દાસનો ધર્મ છે? શ્રી કૃષ્ણએ પૂછ્યું કે દાદા, આપની બુદ્ધિ શુદ્ધ છે ખરી? ભીષ્મએ કહ્યું કે હા, મારી બુદ્ધિ શુદ્ધ છે. આપણી બુદ્ધિને બગાડે છે કોણ? તો કે આપણામાં રહેલી તૃષ્ણાઓ. આપણા મનમાં જાત જાતની તૃષ્ણાઓ ભરેલી છે, એ બુદ્ધિને બગાડે છે. કેટલાકને ગંધ તૃષ્ણા હોય, આખો દિવસ પાવડર, અત્તર, સેન્ટ છાંટ્યા જ કરે. કેટલાકને વળી રૂપ તૃષ્ણા હોય, દિવસમાં 25 વાર દર્પણમાં જોયા જ કરે. કેટલાક તો પર્સમાં પણ દર્પણ રાખે, ટાઈમ મળે ને તો રસ્તામાં જોઈ લે. કેટલાકને વળી રસ તૃષ્ણા હોય, તીખું તમતમતું ચટાકેદાર ખા કરે. અરે ભાખરીમાં પણ મીઠું મરચું નાખે. ભગવાને ખાવા માટે કેટલી મીઠી મધુર કેરી આપી છે, ત્યારે એમાં પણ મીઠું મરચું ઢગલાબંધ નાખીને કેરીનું અથાણું બનાવી દે. અરે કેટલાક તો એવા છે કે મરચાના ભજીયા બનાવે. મોઢે સુસવાટા બોલાવતા જાય અને ખાતા જાય. આ છે ને રસ તૃષ્ણા છે. ભીષ્મએ કહ્યું કે પ્રભુ, મારી બુદ્ધિ વિશુદ્ધ છે, અણિશુદ્ધ છે, મને કોઈ લૌકિક તૃષ્ણા નથી. આપ મારી બુદ્ધિનો સ્વીકાર કરો. શ્રી કૃષ્ણએ કહ્યું કે દાદા, પરંતુ હું તો કાળો કદરૂપો માણસ. તમારી બુદ્ધિરૂપી દીકરી મને પસંદ ન કરે તો? ભીષ્મએ કહ્યું, પ્રભુ, આપના કરતાં દુનિયામાં બીજું સુંદર છે કોણ? ત્રિભુવન કમનમ તમાલવર્ણ રવિક ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનાબ્જમ વિજય સકે રતિરસ્તુ મે નભ. સંસારમાં કોઈ સુંદર નથી. સુંદરતા જો ભગવાનની છે. ભગવાનથી ત્રિભુવનમાં કોઈ સુંદર નથી. જુઓ, સૌંદર્ય અલગ અલગ છે. એક સંસ્કાર સૌંદર્ય છે, એક અંગ સૌંદર્ય છે, અને એક આત્મ સૌંદર્ય છે. સંસ્કાર બીજે ક્યાંય નહીં મળે. સંસ્કારી જીવનનું સૌંદર્ય હોય છે. અંગ સૌંદર્યમાં આકૃતિનું મહત્વ છે, પરંતુ આત્મ સૌંદર્ય અદ્ભુત છે. જ્ઞાન અને શીલ આત્માનું સૌંદર્ય છે. જેની પાસે જ્ઞાન છે ને, એ વ્યક્તિ સાચા અર્થમાં સુંદર છે. જ્ઞાન આત્માનું સૌંદર્ય છે. સૌંદર્ય વસ્ત્રોમાં નથી, આભૂષણોમાં નથી. સૌંદર્ય છે વીરતામાં, સદ્ગુણોમાં,
અને આ બધા સૌંદર્ય શ્રી કૃષ્ણમાં પૂર્ણપણે છે. તેથી ભીષ્મ કહે છે કે આપથી અધિક બીજું કોઈ સુંદર નથી. આપનો તમાલ વૃક્ષના જેવો શ્યામ વર્ણ છે. આપ વૃક્ષની જેમ પરોપકારી છો. આપ સ્પૃહા વગર પરોપકાર કરો છો. ગીતામાં લખ્યું છે, નમા કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા. આપણે કર્મ કરીએ ને એનું ફળ ભોગવવું પડે, પણ ભગવાનને નહીં. ભગવાન કહે છે કે હું કર્મ કરું છું એ સંસારના કલ્યાણ માટે, સમાજના હિત માટે, અધર્મના વિનાશ માટે, ધર્મની સ્થાપના માટે, પરોપકાર માટેના કર્મમાં બંધન નથી, જ્યારે સ્વાર્થથી કરેલા કર્મમાં બંધન છે. પ્રભુનું પિતાંબર કેવું છે? તો કે સૂર્યના કિરણો જેવું ચળકતું. શ્રી મહાપ્રભુજી લખે છે કે ભગવાનના પિતાંબર બે પ્રકારના છે. એક તો છે માયાત્મક અને બીજું છે વેદાત્મક. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના રથ ઉપર બેઠા હતા ને ત્યારે ભગવાને માયાત્મક પિતાંબર પહેર્યું હતું. એમને જોનારા મોહિત થઈ ગયા. અસુરોને મોહિત કરવા હતા એટલે આ માયાત્મક પિતાંબર પહેર્યું હતું. પ્રભુ આપ જ્યારે અર્જુનના રથ ઉપર બિરાજ્યા હતા ને ત્યારે આપના સૌંદર્યને જોઈ અને દુર્યોધનના સૈનિકો મોહિત થઈ ગયા. આપના સૌંદર્યને જોતા જ રહી ગયા, મોહિત થઈ અને લડવાનું ભૂલી ગયા, અને એ બાજુ દુર્યોધન હારી ગયો. બધા લડવા આવ્યા હતા. કોઈ યુદ્ધમાં પાછી પાની કરે ને એવો ન હતો, પરંતુ એ બધા શ્રી કૃષ્ણના રૂપમાં મોહિત થયા, લડવાનું ભૂલી ગયા. સામેથી બાણ આવ્યા અને ભગવાનના દર્શન કરતાં કરતાં બધાએ પ્રાણ છોડ્યા અને એમના મોક્ષની ચિઠ્ઠી પાટી ગઈ. દુર્યોધન હાર્યો છે ને એ શ્રી કૃષ્ણની સુંદરતાને લીધે. બાકી ભીષ્મ જે પક્ષે હોય ને અને જે કૌરવો જે હતા ને એ બધા પાંડવો કરતાં અતિ બળવાન હતા. ભક્ત કવિ દયારામે કહ્યું છે કે શોભા સલુણા શ્યામની, તું જો ને સખી શોભા સલુણા શ્યામની. શ્રી કૃષ્ણનું વેદાત્મક પિતાંબર એટલે વેદ પોતે ભગવાનનું પિતાંબર બની ગયા છે. કારણ કે વેદ જ્ઞાન છે અને જ્ઞાન વગર મુક્તિ મળતી નથી. ભીષ્મ સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ આપના મુખ કમળ પર વાંકડિયા વાળ સુંદરતામાં વધારો કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીમાં લખે છે, જ્ઞાનીઓ, યોગીઓ, ભક્તો એ ભગવાનના માથાના વાળ બન્યા છે. એ વાળ કંઈ સામાન્ય નથી, યોગીઓ છે. કારણ વાળની લટો મુખ ઉપર પડે ને એનો આનંદ લે છે. શ્રી કૃષ્ણને સ્તુતિમાં ભીષ્મએ વિજય સખા કહ્યું છે. અર્જુનનો પરાજય નથી થયો એટલે અર્જુનનું એક નામ હતું વિજય. વિજય એટલે કે જેનો જય જવા બેઠો હતો અને બચાવ્યો એટલે એનું નામ પડ્યું વિજય. અને શ્રી કૃષ્ણ અર્જુનના સખા હતા એટલે એમનું નામ પડ્યું વિજય સખા. અર્જુને જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરી કે સૂર્યોદય પહેલાં જયદ્રથને મારીશ. જો ન મારે ને તો વિજય નામ વ્યર્થ જાય. ભગવાને યુક્તિ કરી અને સૂર્યાસ્ત પહેલાં અર્જુનના હાથે જયદ્રથને મરાવ્યો. આમ અર્જુનનો જય જતાં જતાં રહી ગયો એટલે એનું નામ પડ્યું વિજય. નિયમ એવો હતો કે સૂર્યાસ્ત થાય ને એટલે લડાઈ પૂરી. પણ શ્રી કૃષ્ણએ યુક્તિ કરી અને જયદ્રથને ભ્રમમાં રાખી અને અર્જુન પાસે એને મરાવ્યો. ભીષ્મએ કહ્યું કે પ્રભુ કુરુક્ષેત્રના મેદાનમાં
મને 3 વાતનું આશ્ચર્ય થયું. આપ અર્જુનના સારથી બન્યા. જુઓ, કોઈ પણ દેશનો વડાપ્રધાન કોઈનો ડ્રાઈવર બને તો આશ્ચર્ય થાય કે નહીં? માલિક આજે સેવક બન્યા છે એનું મને આશ્ચર્ય થયું. ભગવાને કહ્યું કે અર્જુન મારો મિત્ર છે, મારે એની સાથે આત્મીયતા છે, મેં મિત્ર ધર્મ બજાવ્યો છે, હું મિત્રનું નાનામાં નાનું કામ કરવા પણ તૈયાર છું. ભીષ્મ કહે છે કે બીજું, પ્રભુ આપના મુખ ઉપર પસીનાના બિંદુઓ હતા, શરીરમાંથી લોહી વહી રહ્યું હતું, આપનું કવચ મારા તીક્ષ્ણ બાણોથી ભેદાઈ ગયું હતું, અને ઘોડાના પગની ધૂળ ઉડીને આપના મુખ ઉપર ઉડવાથી આપનું મુખ ખૂબ સુંદર લાગતું હતું. આપ સૌના આત્મા છો, અને આપે જ કહ્યું છે કે નૈનમ ચિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદ્યંત્યાપો, ન શોષયતિ મારુત. આત્મા શસ્ત્રોથી છેદાતો નથી, અગ્નિ એને બાળી શકતો નથી, પાણી એને પલાળી શકતું નથી, અને પવન એને સુકાવી શકતો નથી. તો પ્રભુ, સૌના આત્મા એવા આપને મેં લોહી લુહાણ થયેલા જોયા ને, એનું મને આશ્ચર્ય થાય છે. ભગવાને કહ્યું કે ભીષ્મ, હું છે ને જાણી જોઈને વિંધાયો હતો. તમારી પ્રતિષ્ઠા વધારવા માટે હું વિંધાયો હતો. તમારા બાણ છે ને અમોઘ છે, ક્યારેય વ્યર્થ જતા નથી. જો વ્યર્થ જાય ને તો તમારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય, અને મારું એ કર્તવ્ય છે કે હું જાતે વિંધાઈને પણ ભક્તની પ્રતિષ્ઠા વધારું. ત્રીજું, ભીષ્મએ કહ્યું કે પ્રભુ તમે કપટી છો. શ્રી કૃષ્ણએ પૂછ્યું, અરે ભાઈ, હવે મેં શું કપટ કર્યું? મેં ભીષ્મ બોલ્યા, કુરુક્ષેત્રના મેદાનમાં તમે કપટ કરવામાં પાછી પાની કરી નથી. પ્રભુ, અર્જુને તમને એનો રથ 2 સેનાઓની વચ્ચે લઈ જવા માટે આદેશ આપ્યો, અને તમે લઈ આવ્યા. એનું મને આશ્ચર્ય છે કે તમે ગુરુ અને અર્જુન શિષ્ય છે, તમારે શિષ્યનો આદેશ માનવાની જરૂર ક્યાં હતી? તમે તો ઉલટી ગંગા વહેવડાવી, પછી તમે નીચે ઉતર્યા અને અર્જુનને અમારો પરિચય આપ્યો કે જો આ દુર્યોધન, આ કર્ણ, આ ભીષ્મ, આ દ્રોણાચાર્ય. પ્રભુ, એક વાત સમજાણી નહીં? અર્જુનને પરિચય આપવાની જરૂર જ ક્યાં હતી? પરિચયનું તો ફક્ત બહાનું હતું. એ વખતે આપે આપની દ્રષ્ટિ ફેંકી અને તે દ્વારા અમારામાંથી 3 વસ્તુ ખેંચી લીધી. એક તો અમારું આયુષ્ય, બીજું અમારી શક્તિ, અને ત્રીજું અમારું તેજ આપે હણી લીધા. કારણ આગળ જણાવ્યું એમ કે આપ જાણતા હતા કે દ્રોણ અને ભીષ્મની શક્તિ સામે અગર જો દેવો પણ ટક્કર ન લઈ શકે, તેથી અર્જુનને બચાવવા માટે અમારી શક્તિ અને આયુષ્ય તમે ખેંચી લીધા, અમારું તેજ પણ તમે હણી લીધું. અમે નિસ્તેજ બન્યા, અમે સિંહ હોવા છતાં અમારી શિયાળ જેવી દશા થઈ ગઈ. ગીતામાં કહ્યું છે કે એ અર્જુન, આ બધાને તો મેં પહેલેથી મારી નાખ્યા છે, તારે તો ફક્ત નિમિત્ત બનવાનું છે. અર્જુનને તો માત્ર ખોખા ગબડાવવાના જ હતા. ભગવાનની દ્રષ્ટિમાં અમૃત પણ છે અને કાળ દ્રષ્ટિ પણ છે. ભગવાન, તમે અમારા પર કાળ દ્રષ્ટિ ફેંકી અને અમને પતાવી દીધા. વળી અર્જુને તો લડવાની સાફ ના કહી દીધી હતી. એણે તો શું કહ્યું હતું કે આ તો બધા મારા સગા છે, એમને હું કેવી રીતે મારું? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે જો અર્જુન, તારા માથા પર વાળ છે એ કોના છે?
અર્જુને કહ્યું કે મારા. એ વાળ જ્યારે વધીને ભારરૂપ થઈ જાય ત્યારે તું શું કરે છે? તો કે કપાવી નાખું છું. તો કે બસ, મારું પણ તને એટલું જ કહેવાનું છે. આ ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન આ બધા આજની તારીખમાં પૃથ્વી માટે ભારરૂપ થઈ ગયા છે. તેથી વાળની જેમ એમને દૂર કરવાની જરૂર છે. તું નહીં મારે ને તો હું મારા ચક્રથી એમને મારી નાખીશ, પણ મારે છે ને તને યશ અપાવવો છે. ઊભો થા અને લડ, તને યશ મળશે. આવું ગીતાનું જ્ઞાન આપનાર અને અર્જુનના મોહને દૂર કરનાર હે કૃષ્ણ, આપના ચરણમાં મારી રતિ થાઓ. ભીષ્મ સ્તુતિ કરતા આગળ કહે છે, યુદ્ધ વખતે દુર્યોધન ભીષ્મ પાસે ગયો. શું કહે છે? દાદાશ્રી, આપની વાત ખોટી પડી રહી છે. પાંડવો આપણને હરાવી રહ્યા છે. તમે હારો છો. તમારું પાણી કેટલું છે ને એ હવે હું જાણી ગયો છું. ભીષ્મ જવાબ આપે છે, કે લડાઈ છે ને સરખા જોડે લડવામાં મજા આવે. આ પાંડુના પુત્રો તો બધા છોકરા છે, એમને હરાવવામાં મારી શોભા નથી. શ્રી કૃષ્ણ છે એ મારા બરાબરીના છે, અને જો મારી સાથે યુદ્ધ કરે ને તો કૃષ્ણ સાથે લડવાની મને મજા આવે. પરંતુ શ્રી કૃષ્ણ હોશિયાર છે. એ પ્રતિજ્ઞા લઈને બેઠો છે, શસ્ત્ર નહીં લઉં. છતાં દુર્યોધન, તારે મારી શક્તિ જોવી છે. આવતીકાલે જો હું શ્રી કૃષ્ણ પાસે હથિયાર ન લેવડાવું તો હું ગંગા પુત્ર નહીં. બીજા દિવસે ભીષ્મએ ખતરનાક યુદ્ધ કર્યું છે. અર્જુનને મૂર્છિત કર્યો. સારથીને, એટલે કે કોણ? શ્રી કૃષ્ણને પણ એ મારે. જુઓ, યુદ્ધનો નિયમ એવો છે ને કે સારથીને મરાય નહીં. ગમે તે થઈ જાય, સારથીને ન મરાય. પણ આ તો સારથીને પણ મારે છે. રથની ધજા ઉપરથી હનુમાનજી ગર્જના કરે છે કે પ્રભુ, મારી હાજરીમાં આપને બાણ વાગે, આજ્ઞા આપો તો હું કૂદી પડું. શ્રી કૃષ્ણએ કહ્યું કે હનુમાન, તું ઉપર છે ને એ બરાબર છે. મહાભારતના યુદ્ધમાં પણ હનુમાનજી રથની ઉપર ધજા પાસે બેઠા હોય છે. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે મારી હથિયાર ન લેવાની પ્રતિજ્ઞાથી ભક્તની પ્રતિજ્ઞા જશે, અને ભીષ્મનો મનોરથ આજે સિદ્ધ કરવો છે. ભક્તની ઈચ્છા કોણ પૂરી કરશે? હું હાથમાં હથિયાર લઉં. આજે ભગવાને 2 રૂપ લીધા. એક રૂપે અર્જુનનો રથ ચલાવે છે, અને બીજા રૂપે રથમાંથી કૂદી પડ્યા. ઉતર્યા નથી, સીધા કૂદી પડ્યા. રથનું પૈડું લીધું અને ભીષ્મની સામે દોડ્યા. ભીષ્મએ આવા એમની સામે હથિયાર લઈને આવતા શ્રી કૃષ્ણના દર્શન કર્યા, અને ભીષ્મએ હથિયાર હેઠા મૂકી દીધા. ભગવાનના ગુસ્સાથી ધરતી આજે કાંપવા લાગી. ધરતીને થયું કે મારો પ્રભુ મારો ત્યાગ તો નહીં કરે ને. ભગવાન કહે છે કે ધરતી, તું આ દુષ્ટ માણસને કેમ ધારણ કરે છે? આના લીધે મારે તકલીફ લેવી પડે છે. ભગવાન ભીષ્મની સામે દોડ્યા ત્યારે એમનો કેસ ધરતી પર પડી ગયો. એક સંત કહે છે કે એ કેસ ભગવાને ધરતીના આંસુ લૂછવા માટે ફેંક્યો છે. ભગવાને કહ્યું કે ધરતી, તું ગભરાઈશ નહીં. આ પૃથ્વી પર જ્યાં જ્યાં સુધી પવિત્ર લોકોનો વાસ હશે ને, ભક્તો હશે ને, ત્યાં સુધી હું અવતાર લઈશ. આજે ભીષ્મએ હથિયાર હેઠા મૂકી દીધા, લડવાનું બંધ કર્યું. પણ શ્રી કૃષ્ણ ભીષ્મને માર્યા વિના પાછા ફર્યા. શ્રી કૃષ્ણએ ધર્મશાસ્ત્રની મર્યાદાનું પાલન કર્યું. એવા શ્રી કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ થાઓ. ભીષ્મ સ્તુતિ કરતા આગળ કહે છે કે પ્રભુ, મારા ભેદ મોહ ધોવાઈ ગયા. ક્લેશ થાય ને એ ભેદ મોહના કારણે થાય છે. ભરત મારો, રામ કૌશલ્યાનો, કૈકેયીને મંથરાના દુસંગથી ભેદ થયો.
રામ રાજા થશે, કૌશલ્યા રાજમાતા બનશે, ભરત જેલમાં જશે, આવો મોહ થયો. ભરત અને રામમાં જ્યારે ભેદ ઊભો કર્યો, ભેદ બુદ્ધિથી કૈકેયીને પુત્ર મોહ જાગ્યો, ક્લેશ થયો. જુઓ, મહાભારત પણ ભેદ બુદ્ધિના કારણે જ સર્જાયું ને. ધૃતરાષ્ટ્ર મોહાંધ હતો, પુત્રના પ્રેમમાં મોહાંધ હતો. ગીતાની શરૂઆતમાં જ કહે છે, મામકાહ પાંડવા શ્રેવ. આ છે ને મોહ છે. દુર્યોધનના મોહમાં ધૃતરાષ્ટ્ર અંધ બન્યો. જે થવાનું હતું ને એ થયું. ભેદ મોહ છે ને એમાંથી જ યુદ્ધનો જન્મ થાય છે. ભેદ મોહમાં વિગ્રહ છે, અશાંતિ છે. આ ભેદ મોહ જ્ઞાન દ્વારા દૂર થાય. જ્ઞાનથી સર્વાત્મ ભાવ જાગે છે કે બધું જ પરમાત્મા સ્વરૂપ છે. મારું પારકું કાંઈ નથી, એ જ્ઞાન છે. બધું બ્રહ્મ છે. એવા જ્ઞાનથી ભેદ નષ્ટ થાય, મોહ નષ્ટ થાય. જુઓ, જુદા જુદા ગળામાં એટલે કે પાણીમાં ચંદ્રમાં તમને અલગ અલગ દેખાય છે. એ અલગ અલગ ઉપાધિ ભેદથી દેખાય છે. પણ જેમ અલગ અલગ દેખાતો ચંદ્ર એક જ છે, એમ દરેકમાં વસેલો પરમાત્મા પણ એક જ છે. અલગ અલગ ભાષે ત્યારે એને જીવાત્મા કહેવાય. હે પ્રભુ, આપ બધા પ્રાણીઓમાં વસેલા હોવા છતાં પણ એક જ છો. હું આપની શરણમાં આવ્યો છું. મૃત્યુ મારી પ્રતીક્ષા કરી રહ્યું છે. મારી દ્રષ્ટિમાં ભેદભાવ નથી રહ્યો. મને જગત બ્રહ્મ સ્વરૂપ દેખાય છે. બ્રહ્મ સિવાય કશુંય દેખાતું નથી. ભીષ્મ આકાશ સામે મીટ માંડી રહ્યા છે, જોઈ રહ્યા છે. નભમંડળમાં નક્ષત્રો બધા બદલાઈ રહ્યા છે. સૂર્ય ધીરે ધીરે મકરમાં જઈ રહ્યો છે, એ ભીષ્મ જોઈ રહ્યા છે. ઉત્તરાયણ પાસે છે. ભીષ્મ છે ને એ જ્યોતિષ પણ જાણતા હતા. ભીષ્મએ પ્રભુની સ્તુતિ કરતા ધીમે ધીમે મનને સ્થિર કર્યું, ભગવાનમાં પરોવ્યું. અને ભીષ્મએ પ્રાણ છોડ્યા. દેવોએ દુંદુભી વગાડતા પુષ્પની વૃષ્ટિ કરી. ત્યાં ઉપસ્થિત મહાત્માઓએ જય જયકાર કર્યો. ભીષ્મના મૃત્યુથી આજે ભગવાનની આંખોમાં આંસુ આવ્યા. ધર્મરાજા પણ બોલ્યા, આજે ધરતી પરથી બ્રહ્મચર્ય ચાલ્યું ગયું. ભીષ્મની વીરતા, ધર્મ પ્રત્યેની નિષ્ઠા, ભક્તિ, જ્ઞાન, તપ અને નિષ્કલંક દિવ્ય જીવન તેમની અંતિમ ક્ષણો સુધારનારું અને દુનિયા માટે તેમની વિદાય રડાવનાર બની રહી. સંત કબીરે કહ્યું છે, જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય. જ્યારે તમે જગતમાં આવ્યા ને, જન્મ્યા ને, ત્યારે લોકો ખુશ થતા હતા. પણ નાનું બાળક રડતું હોય તો જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય, ऐसी करनी कर चलो तुम हसे जग रोय. કે તમે એવા કાર્ય કરો કે તમે જ્યારે આ દુનિયામાંથી વિદાય લો ને, ત્યારે તમે હસતા હસતા વિદાય લો, પણ પાછળ જે બધા હોય ને એ તમારી માટે રડતા હોય. જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય, ऐसी करनी कर चलो तुम हसे जग रोय, ऐसा કહે ગયે કબીર. કબીરજીની આ પંક્તિઓ જાણે ભીષ્મ માટે જ રચાઈ હોય ને એમ લાગે છે. રામાયણમાં હનુમાનજી અને ભાગવતજીમાં ભીષ્માચાર્ય બ્રહ્મચર્યનું સ્વરૂપ છે. મૃત્યુ એ તો અટલ વસ્તુ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મનારનું મૃત્યુ નિશ્ચિત છે. તેથી મૃત્યુને મહોત્સવ બનાવવો. જેને જીવતા ન આવડે ને એને મરતા પણ ન આવડે. અરે ભીષ્મને તો જીવતા પણ આવડ્યું અને મરતા પણ આવડ્યું. ભીષ્મએ 11 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી છે. એટલે કે મન, બુદ્ધિ અને નવધા ભક્તિ
આ 11નું એણે ભગવાનને સમર્પણ કર્યું છે, એટલે સર્વસ્વનું સમર્પણ કર્યું. આજે આ કથાને અહીં વિરામ આપીએ. આવતીકાલે આગળ વધશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.